જય ગૌ માતા, જય ગોપાલ। તો આપણે આવી ગયા છીએ ભરતભાઈ બરસાણા ને, તો જય ગૌ માતા અને નમન તમને તો ખૂબ ખૂબ કે જે કૃષિઓને જેને ખબર નથી કે ગાય આપણે જમીનને કુદરતી રીતે કેવી રીતના સાચવવી, કેવી રીતના ગાય પાલન કરવું, એનો ગૌમૂત્ર છાણનો કેવી રીતના ઉપયોગ કરવો, અને ખાસ તો દૂધ અને ગોળ માટે કે જે લોકોનો પાક તો સુધરી ગયો છે પણ જમીન સુધરી ગઈ, તો આ બધું કેવી રીતના તમે સક્સેસ કર્યું? નમસ્કાર દર્શક મિત્રો, મારું નામ છે ભરત બરસાણા, રાજકોટમાં મારે રહેવાનું। છેલ્લા 20 વર્ષથી 365 દિવસ ગામડાનો પ્રવાસ કરું છું। અમારો જે પ્રયોગ છે દૂધ, ગોળ, ગૌમૂત્ર, ગોબરનો પાણીનો, એ આજે વિશ્વ લેવલે બહુ પ્રસિદ્ધ થયો છે। એમાં આપણે કોઈ પણ પાક હોય ત્યારે ફ્લાવરિંગ આવે ત્યારે 250 ml દૂધ, 100 ગ્રામ ગોળ, 250 ml ગૌમૂત્ર અને ગોબરનું પાણી, આ 20 રૂપિયાનો બંધ થાય છે। આ જયારે આપણો કોઈ પણ પાક આવે ત્યારે તમે છાંટી દો અને તમારે 25% પ્રોડક્શન વધે અને 25% ખર્ચો ઘટે। અને આના માટે મેં ઇનામ બહાર પાડ્યું છે કે આ પ્રયોગ 20 રૂપિયાનો થાય। જો આપણે કોઈ ખેડૂતોને 20 રૂપિયા નુકસાની જાય તો મેં 1 કરોડ રૂપિયા ઇનામ બહાર પાડ્યું છે છેલ્લા 2 વર્ષ થયા। તો આજે તારીખમાં હજી કોઈ લેવા આવ્યું નથી। આના માટે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મારું 2010માં સારું બહુમાન કર્યું છે। અત્યારે ભારતના ઇતિહાસમાં નરેન્દ્રભાઈ પ્રાકૃતિક ખેતી માટે કોઈનું કર્યું નથી, એ મારા માટે ગર્વની વાત છે। ગયા વર્ષે મારું ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા મુખ્યમંત્રી એને પણ મારું બહુમાન કર્યું છે, ભારત સરકારે કર્યું છે, અને આ પ્રયોગ મારો વિશ્વ લેવલે પ્રસિદ્ધ થઈ ગયો છે। ખૂબ ખૂબ ધન્યવાદ હર્ષો ભરતભાઈ તમારો, અને તમારા આવા સંદેશ દ્વારા કઈક કૃષિઓની જમીન સુધરી રહી છે, ગૌપાલન થઈ જો આ જમીનમાં ગૌમૂત્ર ને છાણની જરૂર હશે તો ગાયની જરૂર પડશે, એટલા માટે ગાયો પણ આંગણે બંધાઈ રહી છે અને ક્યાંક ને ક્યાંક માણસનું સ્વાસ્થ્ય અને જીવન સુધરી રહ્યું છે। ખૂબ ખૂબ ધન્યવાદ।